સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ મોટી ઇમારત કે કોઈ બિલ્ડિંગના નિર્માણની વાત કરીએ ને ત્યારે આપણી સામે હંમેશા એક સ્પષ્ટ ભૌતિક નકશો હોય છે. મતલબ કે પાયો કેટલો ઊંડો છે, સિમેન્ટ કેટલું વપરાશે, આ બધું માપી શકાય. હા, બિલકુલ. એનો એક ચોક્કસ અંદાજ હોય. બરાબર. પણ આજે આપણા સઘન અભ્યાસમાં આપણી પાસે જે માહિતી છે ને એ કોઈ સિમેન્ટ કે લોખંડની ઇમારતનો નકશો નથી. આપણે વાત કરી રહ્યા છીએ પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા શ્રી રામદેવજી મહારાજ સૌરા મંડપ મહોત્સવની. અને આપણી પાસે જે આમંત્રણ પત્રિકા છે એ કંઈક અલગ જ વાર્તા કહે છે. સાચી વાત છે. અને આ નકશો છે ને એ લોકોની આસ્થા અને સામાજિક એકતાનું નિર્માણ કરે છે. હા, અને આપણો ઉદ્દેશ્ય પણ એ જ છે આજે એ સમજવાનો કે આવતા સમયમાં એટલે કે સંવત 2082ના અધિક જેઠ સુદ પૂનમ જે ઐતિહાસિક તારીખ 30મી મે 2026ના રોજ આવે છે ત્યારે યોજાનારો આ 5 દિવસનો ભવ્ય મહોત્સવ માત્ર કોઈ ધાર્મિક કાર્યક્રમ નથી પણ આખો સમાજ એક સાથે કેવી રીતે જોડાય છે એનું એક અદ્ભુત તંત્ર છે. જુઓ, આ બાબત ખરેખર ઊંડાણપૂર્વક સમજવા જેવી છે. કારણ કે જ્યારે હું આ સ્ત્રોતોમાં આપેલી પત્રિકાના શબ્દો વાંચતી હતી ને, જેમ કે તેમાં લખ્યું છે, અનંત બ્રહ્માંડના નાથ રણુજાના રાય તું વરાકુળ તારણ પોકરણગઢના રાજા. આ શબ્દો જ કેટલા વજનદાર છે. એ જ તો. આ માત્ર ભગવાનની સ્તુતિ નથી લાગતી. તે દર્શાવે છે કે આ આયોજન પાછળ સદીઓની આસ્થાનો એક બહુ મોટો પ્રવાહ છે. કોઈ પણ મોટા સામાજિક નિર્માણ માટે છે ને આવા મજબૂત પાયાની જરૂર પડે જ. અહીં કોઈ ભૌતિક માપપટ્ટી ભલે ન ચાલે પણ તેની અસર તમે જોજો પેઢીઓ સુધી દેખાય છે. ખરેખર. અને આપણી સામે રહેલા આ દસ્તાવેજોનું વિશ્લેષણ એ જોવાનો જ પ્રયાસ છે કે કેવી રીતે એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઊભી થયેલી આ આધ્યાત્મિક ઉર્જા આખા શહેરની ગતિશીલતા બદલી નાખે છે. તો ચાલો આને જરા વિગતે સમજીએ આપણે. જો આપણે 27મી મે થી 31મી મે 2026 સુધીના આજે 5 દિવસીય મંડપના પાવનકારી પ્રસંગો છે એની રૂપરેખા પર નજર કરીએ તો તેમાં મને એક બહુ ચોક્કસ લય જોવા મળે છે. હા, આયોજન બહુ પદ્ધતિસરનું છે. બિલકુલ. શરૂઆત થાય છે બુધવારે સવારે 7:15 કલાકે ભૂમિપૂજનથી અને ત્યારબાદ 8 કલાકે વિષ્ણુ યાગ યજ્ઞ છે. આખી પ્રક્રિયા જોઈને મને એવું લાગે છે કે આયોજકો સીધા જ કોઈ ઉત્સવ કે ઉજવણી પર કૂદી પડવા નથી માંગતા. ના, જરાય નહીં. હા, તેઓ એક પવિત્ર પાયો નાખવા પર બહુ જ ભાર મૂકી રહ્યા છે. અને આ શરૂઆતનો તબક્કો છે ને એ બહુ જ રસપ્રદ છે મારી દ્રષ્ટિએ. કારણ કે વિષ્ણુ યાગ યજ્ઞ જેવી પ્રક્રિયા એ કઠોર વૈદિક શિસ્ત માંગી લે છે. આ કોઈ સામાન્ય ઔપચારિકતા નથી. બરાબર. એટલે કે નિયમો પાળવા પડે. હા, અને કોઈ પણ મોટા કાર્યક્રમ પહેલા જમીન અને વાતાવરણનું શુદ્ધિકરણ કરવું એ ખરેખર તો ત્યાં આવનારા જે હજારો લોકો છે ને એમના માનસિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. તમે આને એક પ્રકારનું સામૂહિક ધ્યાન ગણી શકો. અચ્છા, સામૂહિક ધ્યાન. એ બહુ સારો શબ્દ વાપર્યો તમે. હા, કારણ કે જ્યારે મંત્રોચ્ચાર થાય છે ત્યારે તે એક એવી સીમા બાંધે છે જ્યાં આપણી રોજબરોજની ભૌતિક ચિંતાઓ બહાર રહી જાય અને અંદર માત્ર એક જ કેન્દ્રબિંદુ રહે, ભક્તિ. આ વૈદિક શિસ્તની વાત તો સમજાય છે મને, પણ હવે જુઓ કાર્યક્રમ કેવી રીતે વળાંક લે છે. ગુરુવારે સવારે ધજાના સામૈયા થાય છે, પણ ખરી ઉર્જા તો રાત્રે જોવા મળે છે આપણને. રાતના કાર્યક્રમો. હા, રાત્રે 9 કલાકે કાનગોપી રાસનું આયોજન છે અને ત્યારબાદ જો આપણે શુક્રવારની વાત કરીએ તો રાત્રે 8 કલાકે ભવ્ય લોક ડાયરો છે અને પછી રાત્રે 10 કલાકે જ્યોત પ્રાગટ્ય છે. જી. તો સવારના પેલા યજ્ઞની ગંભીરતા અને પછી રાતના રાસ અને ડાયરાનો ઉન્માદ, આ બધું એક બહુ મોટો વિરોધાભાસ નથી લાગતો? મતલબ કે એક તરફ એકદમ શાંતિ છે અને બીજી તરફ પ્રચંડ સામૂહિક અવાજ અને ઉત્સવ. આમ જુઓ તો વિરોધાભાસ લાગે ખરો, પણ વાસ્તવમાં આ જ આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું ઉત્તમ સંતુલન છે. સંતુલન કેવી રીતે? એટલે કે દિવસનો સમય છે ને એ શિસ્તબદ્ધ અને ગંભીર વૈદિક પ્રક્રિયાઓ માટે છે જે આપણા પરંપરાગત ધર્મનું પ્રતીક છે, જ્યારે રાતનો સમય છે એ લોક સંસ્કૃતિની મુક્ત ઉજવણીનો છે. કાનગોપી રાસ અને લોક ડાયરો એ માત્ર મનોરંજન નથી હોતા. હા, એ વાત સાચી.
એમાં એક અલગ જ ભાવ હોય છે. બિલકુલ, તે સામાન્ય માણસની ઈશ્વર સાથે જોડાવાની પદ્ધતિ છે. સાચી ભક્તિ છે ને એ માત્ર પેલા કઠોર નિયમોમાં જ નથી હોતી, પણ તે સામૂહિક આનંદ, સંગીત અને નૃત્યમાં પણ ખીલી ઉઠે છે. આયોજકો બહુ સારી રીતે જાણે છે કે સમાજના દરેક વર્ગને જોડવા માટે માત્ર યજ્ઞ પૂરતો નથી. બરાબર છે. હા, તેમને તેમની પોતાની બોલી, લોક સાહિત્ય અને પોતાના સંગીત દ્વારા પણ સાંકળવા પડે. એટલે કે આ એક એવી આધ્યાત્મિક ઇમારત ચણાઈ રહી છે જેમાં સિમેન્ટ તરીકે વૈદિક મંત્રો છે અને રંગરોગાન તરીકે આપણે કહી શકીએ કે લોક ડાયરો અને રાસ છે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. બધું જ એકબીજા સાથે સરસ રીતે ગૂંથાયેલું છે. હા, અને આ બધી જ તૈયારીઓ પછી શનિવારે 30 તારીખે સવારે 7:30 વાગે મુખ્ય રામદેવજી મહારાજનો મંડપ સ્થળ ખડો યોજાય છે. આ આખા કાર્યક્રમનું મુખ્ય કેન્દ્રબિંદુ છે, જેના માટે પાછલા 3 દિવસથી આખો માહોલ તૈયાર થઈ રહ્યો હતો. અને પછી છેલ્લે રવિવારે 31 તારીખે સવારે મંડપ પૂર્ણાહુતિ થાય છે. એટલે આ 5 દિવસનો આલેખ જાણે કોઈ શિખર સર કરીને ધીમે ધીમે શાંતિથી નીચે ઉતરવા જેવો છે. સાચી વાત. આ સમગ્ર રૂપરેખાનું તાર્કિક માળખું જે છે કે તે ધીમે ધીમે લોકોની ઊર્જા વધારે છે, તેને એક ચરમસીમા પર લઈ જાય છે અને પછી તેને બહુ જ સાર્થક રીતે પૂર્ણ કરે છે. તમે વિચારો, ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી જગ્યા. હા, જે સામાન્ય રીતે રમવા માટે હોય. બિલકુલ, જે રમતગમત અને સ્પર્ધા માટે છે, તે 5 દિવસ માટે એક એવી જગ્યામાં ફેરવાઈ જાય છે જ્યાં કોઈ સ્પર્ધા નથી. ત્યાં માત્ર સમર્પણ જ સમર્પણ છે. ખરેખર. હવે આ 5 દિવસની ધાર્મિક વિધિઓ અને ઉત્સવ એક જબરદસ્ત ઉર્જા તો ઊભી કરે જ છે, પણ ખરી કસોટી એ છે કે આ ઉર્જા કોને કોને પોતાના તરફ ખેંચે છે. જ્યારે મેં આ સ્ત્રોતોમાં આપેલી અતિથિ વિશેષ અને મહેમાનોની લાંબી યાદી જોઈને ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું. હા, એ યાદી ખરેખર ધ્યાન ખેંચે એવી છે. અને આ યાદીના વિશ્લેષણ પહેલા આપણા સાંભળનાર મિત્રોને આપણે એક બહુ જ અગત્યની વાત સ્પષ્ટ કરી દઈએ કે આપણી પાસે જે આ આમંત્રણ પત્રિકા છે તેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને વહીવટી અધિકારીઓના નામો આપેલા છે. હવે આપણો ઉદ્દેશ માત્ર આ માહિતીનું નિષ્પક્ષ વિશ્લેષણ કરવાનો છે. આ કાર્યક્રમ કોઈ રાજકીય મંચ નથી અને આપણે અહીં આપેલી યાદીને માત્ર એક ડેટા પોઈન્ટ તરીકે જ રજૂ કરી રહ્યા છીએ. આ સ્પષ્ટતા કરવી બહુ જ આવશ્યક હતી. હવે જો સ્ત્રોત મુજબ જોઈએ તો મુખ્ય અતિથિ તરીકે શ્રી રમેશભાઈ ધડુક, જે ગુજરાતના ઉપાધ્યક્ષ છે, અને શ્રી કાંધલભાઈ સરમણભાઈ જાડેજા, જે ધારાસભ્ય છે, તેમના નામો છે. હા, બહુ મોટા નામો છે. અને અતિથિ મહેમાનોમાં સાંસદ મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા જેવા મોટા નામો પણ સામેલ છે. સાથે જ જિલ્લાના વહીવટી અને પોલીસ તંત્રના વડાઓ જેમ કે કલેક્ટર શ્રી S.D. ધાણાણી, SP શ્રી ભગીરથસિંહ જાડેજા અને DYSP ઋતુબેન રાબા પણ આમંત્રિત છે. આ ઉપરાંત અખિલ ભારત રાણા સમાજના પ્રમુખોથી લઈને સ્થાનિક સરપંચો સુધીના નામો આમાં આપેલા છે. તો આટલી લાંબી અને વજનદાર યાદી જોઈને મને એક વિચાર આવે છે. આ યાદીમાં કાયદો બનાવનારા નેતાઓ પણ છે, કાયદો લાગુ કરનારા કલેક્ટર છે અને વ્યવસ્થા સંભાળનારા પોલીસવાળાઓ પણ છે. આ બધા જ લોકો સમાજમાં એક બહુ મોટી સત્તા કે પાવર ધરાવે છે. તો શું આવા ભક્તિભાવવાળા આધ્યાત્મિક મહોત્સવમાં આટલા મોટા પાયા VIP હાજરી એવું નથી દર્શાવતી કે ક્યાંક ને ક્યાંક ભક્તિ અને સત્તા એકબીજા સાથે જોડાઈ રહ્યા છે? અથવા આ મંડપ એક પ્રકારના સોશિયલ પ્રેશર વાલ્વ તરીકે કામ કરતો હોય એવું લાગે છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન પૂછ્યો છે, અને સાચું કહું તો તેનો જવાબ રામદેવજી મહારાજના ઐતિહાસિક અને સામાજિક સંદર્ભમાં છુપાયેલો છે. કેવી રીતે? જો આપણે આને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આવા મહોત્સવો એક મહાન ઇક્વલાઇઝર એટલે કે સમાનતા લાવનાર પરિબળ તરીકે કામ કરે છે. બહારની દુનિયામાં આ અધિકારીઓ અને નેતાઓ પાસે મોટી સત્તાઓ હોય છે, બરાબર, અને એક સાધારણ માણસ તેમના સુધી સીધો પહોંચી શકતો નથી. એ વાત તો છે, એપોઇન્ટમેન્ટ લેવી પડે. હા, પણ જ્યારે તેઓ આ મંડપની અંદર પ્રવેશે છે ત્યારે ધર્મ અને ભક્તિનો પ્રભાવ જ એવો હોય છે કે તેમને તેમની પેલી સામાજિક અને રાજકીય ઓળખ બહાર મૂકીને આવવું પડે છે. અહીં તેઓ કોઈ સત્તાધીશ નથી, પણ 12 બીજના ધણીના માત્ર એક સામાન્ય ભક્ત છે. તમારી વાત આમ જોઈએ તો એક આદર્શ પરિસ્થિતિ વર્ણવે છે. પણ શું ખરેખર આવું બને છે વાસ્તવમાં? મતલબ મને તો એવું લાગે છે કે આ સામાજિક ભેદભાવો
એટલા આસાનીથી ઓગળતા નથી હોતા? તમારી શંકા એકદમ વાજબી છે, પરંતુ અહીં આપણા સ્ત્રોતમાં રહેલી એક એવી વિગત છે જે તમારી આ શંકાનો સીધો જવાબ આપે છે. કઈ વિગત? તમે મહેમાનોની યાદીમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવા બે નામો કદાચ જોયા હશે: શ્રી શીતલદે માયાંદે પાઈયા અને શ્રી ભૂરીદે માયાંદે પાઈયા. અચ્છા. હા, જેઓ પોરબંદર કિન્નર સમાજના આગેવાનો છે. હવે એક ક્ષણ માટે વિચારો, એક જ પત્રિકામાં એક જ મંચ પર એક તરફ સાંસદ અને કલેક્ટર બેઠા છે અને બીજી તરફ કિન્નર સમાજના આગેવાનો છે. બંનેને એક સમાન અતિથિ વિશેષનું સન્માન આપવામાં આવ્યું છે. ઓહ, આ ખરેખર આંખ ઉઘાડનારી વિગત છે. કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો કિન્નર સમાજને સમાજના મુખ્ય પ્રવાહમાંથી થોડા હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. તેમને આવા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં સન્માનજનક સ્થાન બહુ જ જલ્લે જ મળતું હોય છે. તો તેમને આટલા મોટા વહીવટી અને રાજકીય માથાઓની એકદમ સમકક્ષ સ્થાન આપવું એ કોઈ નાની સૂની વાત તો નથી જ. બિલકુલ નહીં. અને આ જ પેલી સામાજિક સમરસતાનું જીવંત ઉદાહરણ છે જેની હું હમણાં વાત કરી રહી હતી. આ દર્શાવે છે કે આયોજકોની વિચારસરણી કેટલી વિશાળ છે. જુઓ, રામદેવજી મહારાજ ઐતિહાસિક રીતે જ પછાત, વંચિત અને સમાજથી તરછોડાયેલા લોકોના દેવ ગણાયા છે. હા, ઇતિહાસ એવો જ રહ્યો છે એમનો. તો જ્યારે આ મંડપ રચાય છે ને, ત્યારે તે માત્ર કોઈ ભૌતિક જગ્યા નથી રહેતી. તે એક એવો ન્યાયિક અને સામાજિક અવકાશ બને છે જ્યાં ઊંચ નીચના બધા જ ભેદભાવો ખરેખર નાબૂદ થાય છે. આ પ્લેટફોર્મ એ સંદેશો આપે છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ એક શક્તિશાળી કલેક્ટર અને કિન્નર સમાજનો આગેવાન બંને સમાન મૂલ્ય ધરાવે છે. વાહ, આ એક એવી વાત છે જે સામાન્ય રીતે આપણે આખા શહેરમાં લાગેલા ધાર્મિક કાર્યક્રમોના પોસ્ટરો જોઈને કદાચ ચૂકી જતા હોઈએ છીએ. હવે ઉપરથી નીચે સુધીના આટલા મોટા સામાજિક વ્યાપને જોયા પછી સ્વાભાવિક રીતે જ એક સવાલ થાય: આ આખા આયોજનનો જે નાણાકીય અને શારીરિક ભાર છે એ કોણ ઉપાડી રહ્યું છે? મતલબ, પાયાના લોકો તરફ આપણું ધ્યાન જાય જ. આટલું મોટું મશીન ચલાવવા માટે સ્થાનિક સમાજનું બહુ મોટું સમર્થન જોઈએ ને. સાચી વાત છે. જો પત્રિકામાં આયોજકોની જે માહિતી છે તે આપણે જોઈએ તો ખ્યાલ આવે કે આ કોઈ એક બે વ્યક્તિઓનું કામ નથી. કોટિયા પરિવાર, જેમાં માતૃભૂમિ ફિશ અને સિદ્ધિવિનાયક ફિશ સાથે સંકળાયેલા સભ્યો છે, તેમણે આખું બીડું ઝડપ્યું છે. હા, મેં એમના નામો જોયા. કાનાભાઈ, ભીખુભાઈ, પ્રેમજીભાઈથી લઈને એ પરિવારની નવી પેઢી અને બાળકોના નામો પણ પત્રિકામાં છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે પરંપરા અને જવાબદારીનું હસ્તાંતરણ પેઢી દર પેઢી બહુ સરસ રીતે થઈ રહ્યું છે. આ ઉપરાંત અખિલ ભારત રાણા સમાજના હોદ્દેદારોનો બહુ મોટો ટેકો છે, જેઓ માત્ર પોરબંદર નહીં પણ સુરત, મુંબઈ અને છેક ઉજ્જૈન સુધી ફેલાયેલા છે. હા, એ તો છે જ. પણ અહીં વાત વધારે રસપ્રદ ત્યારે બને છે જ્યારે આપણે પેલા સ્પોન્સર્સ અને ટેકો આપનાર સ્થાનિક વેપારીઓની યાદી જોઈએ. સાચું કહું તો શરૂઆતમાં મેં વિચાર્યું કે આવા મોટા કાર્યક્રમમાં માત્ર મોટા ઉદ્યોગપતિઓ જ ફંડ આપતા હશે. પણ તમે નામો જુઓ. હા, બહુ વિવિધતા છે એમાં. અમિત પ્રજાપતિનું મોગલ પાન, શ્રી મહાદેવ મોબાઈલ, પ્રખ્યાત આશાપુરા ખાજલી, આરતી હેર સલોન અને બીજી તરફ કાવેરી જ્વેલર્સ અને આશાપુરા જ્વેલર્સ જેવા મોટા સોના ચાંદીના વેપારીઓ. મતલબ, એક પાનના ગલ્લાવાળાથી લઈને હેર સલોન ચલાવનાર અને મોટા જ્વેલર્સ, આ બધા જ લોકો આર્થિક રીતે આ મહોત્સવ સાથે જોડાયેલા છે. આ બહુ મોટી વાત છે. બરાબર. અને આને આપણે માત્ર સ્પોન્સરશિપ તરીકે ન જોઈ શકીએ. મારી દ્રષ્ટિએ આ એક આર્થિક અને સામાજિક ઇકોસિસ્ટમ દર્શાવે છે. જ્યારે એક નાનો પાનનો ગલ્લો ચલાવનાર વ્યક્તિ આવા વિશાળ મહોત્સવમાં પોતાનું આર્થિક યોગદાન આપે છે ને, ત્યારે તે દર્શાવે છે કે આ કાર્યક્રમ લોકોના રોજિંદા જીવન સાથે કેટલો ઊંડો વણાયેલો છે. સાચી વાત. આખા શહેરના વ્યવસાયો, ભલે તે નાના હોય કે મોટા, આ એક આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્ર સાથે જોડાઈ જાય છે. એટલે આ માત્ર કોઈ એક ટ્રસ્ટનો કાર્યક્રમ મટીને ખરેખર સમગ્ર પોરબંદરનો ઉત્સવ બની જાય છે. પણ મને છે ને હજુ એક પ્રશ્ન થાય છે. આ બધા પૈસા, આટલી બધી વ્યવસ્થા અને 5 દિવસનો આટલો મોટો ઉત્સવ, આ બધાના અંતે સમાજને નક્કર સ્વરૂપે શું મળે છે? શું માત્ર એક સારો આધ્યાત્મિક અનુભવ? આ પ્રશ્ન મારા મનમાં ઘૂમરાતો હતો જ ત્યાં મારી નજર પત્રિકાના એક ખૂણે છપાયેલી પેલી એક નાનકડી જાહેરાત પર પડી. ઓહ, પેલી સમૂહ લગ્નની જાહેરાત? હા, ત્યાં લખ્યું હતું, આવનારા ટૂંક સમયમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. બસ આ એક લાઈને મારા માટે આખા મહોત્સવનો અર્થ જ બદલી નાખ્યો. અને આજ આપણા સમગ્ર સઘન અભ્યાસનો સૌથી મહત્વનો મુદ્દો છે. તમે વિચારો, ધર્મનો વાસ્તવિક અને અંતિમ હેતુ શું છે?
શું તે માત્ર પૂજાપાઠ ડાયરો અને 5 દિવસની આ ભક્તિ પૂરતો જ સીમિત છે? ના, જો એવું હોય તો તે અધૂરો ગણાય. બિલકુલ. આ સમૂહ લગ્નની જાહેરાત દર્શાવે છે કે શ્રી માતૃભૂમિ સેવા ટ્રસ્ટ આ 5 દિવસ દરમિયાન જે પ્રચંડ આધ્યાત્મિક અને સામાજિક ઉર્જા ઉત્પન્ન થાય છે ને તેને વેણફવા નથી માંગતું. તેઓ તેને એક બહુ મોટા સામાજિક ઉકેલમાં બદલી રહ્યા છે. આને હું મારી ભાષામાં આધ્યાત્મિક અર્થશાસ્ત્ર એટલે કે સ્પિરિચ્યુઅલ ઇકોનોમિક્સ કહેવાનું પસંદ કરીશ. આજે આપણા સમાજમાં લગ્નનો ખર્ચ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કમળતોડ સાબિત થાય છે. લોકો દેવામાં ડૂબી જાય છે. તો આ મહોત્સવ દરમિયાન પેલી પાનની દુકાનથી લઈને મોટા જ્વેલર્સ સુધી જે પણ આર્થિક ટેકો આવે છે ને તે સીધો જ આ સમૂહ લગ્ન દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારો તરફ વળે છે. એક્ઝેક્ટલી. આ માત્ર કોઈ દાન નથી, આ ભક્તિના માધ્યમથી સમાજની સંપત્તિનું પુનઃવિતરણ છે. તમારું આ વિશ્લેષણ અત્યંત સચોટ છે. જ્યારે જ્ઞાન અને ભક્તિ વ્યવહારિક સેવા એટલે કે સામાજિક ઉત્થાનમાં પરિણમે ને ત્યારે જ તે ધર્મ સાચા અર્થમાં સાર્થક થાય છે. રામદેવજી મહારાજની પૂજા માત્ર તેમના મંડપમાં માથું ટેકલવાથી પૂરી નથી થતી. હા, એ તો માત્ર શરૂઆત છે. આ મહોત્સવ આ અદ્ભુત સામાજિક સેવા માટે સમગ્ર શહેરને એક મંચ પર લાવીને સંગઠિત કરી રહ્યો છે. વાહ! તો જો આપણે આ સ્ત્રોતો અને દસ્તાવેજોના આધારે આપણા આજના અભ્યાસનો નિષ્કર્ષ કાઢીએ તો એકદમ સ્પષ્ટ થાય છે કે પોરબંદરમાં યોજાતો શ્રી રામદેવજી મહારાજનો આ મહોત્સવ એ માત્ર 5 દિવસની ઉજવણી નથી. તે એક એવું ડીપ લેવલ મિકેનિઝમ છે જેમાં વૈદિક યજ્ઞની શાંતિ છે, લોક ડાયરાનો ધબકાર છે, કલેક્ટરથી લઈને કિન્નર સમાજ સુધીના તમામ લોકોની એક સમાન મંચ પર હાજરી છે. અને અંતે આ બધી જ આધ્યાત્મિક અને આર્થિક શક્તિઓ સમૂહ લગ્ન દ્વારા સમાજને જ પાછી મળે છે. સાચી વાત. આ એક સંપૂર્ણ વર્તુળ છે જ્યાં શ્રદ્ધાથી શરૂઆત થાય છે, ધીમે ધીમે સામાજિક એકતાનું નિર્માણ થાય છે અને સેવાથી તેની પૂર્ણાહુતિ થાય છે. અને આ સાથે જ આપણે શરૂઆતમાં જે વાત કરી હતી ને પેલી આધ્યાત્મિક ઇમારતના નિર્માણની, તેના પર હું એક બહુ જ ઊંડા વિચાર સાથે આ ડીપ ડાઇવને વિરામ આપવા માંગુ છું. જરા વિચારો, જ્યારે હજારો લોકો, સ્થાનિક નાના વેપારીઓથી લઈને ઉચ્ચ નેતાઓ અને કિન્નર સમાજના આગેવાનો 5 દિવસ માટે એક જ આધ્યાત્મિક ધ્યેય સાથે ભેગા થાય છે અને ઉચ્ચ નીચના બધા ભેદ ભૂલી જાય છે, ત્યારે શું આ ઉત્પન્ન થતું દિવ્ય વાતાવરણ માત્ર 5 દિવસ પૂરતું સીમિત રહેતું હશે? 31મી તારીખે પૂર્ણાહુતિ પછી જ્યારે તે ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી પેલો ભૌતિક મંડપ હટી જશે ત્યારે શું થશે? શું તે 5 દિવસની અસર પોરબંદર જેવા શહેરના સામાજિક માળખાને, લોકોના રોજિંદા વર્તનને કે એકબીજા પ્રત્યેની સંવેદનાને કાયમ માટે બદલી નાખવાની તાકાત ધરાવે છે? બહુ મોટો સવાલ છે. હા, શું ભક્તિની આ પ્રચંડ શક્તિ સાચે જ એક વધુ સમાન અને કરુણાસભર સમાજનો કાયમી પાયો નાખી શકે ખરી? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ મનન કરવું રહ્યું. આજ માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે.